ફટાફટ ફિલ્ડિંગ લગાડો. વિક્રોલી ટીમને ઘડી ઘડી કહેવામાં આવે છે ભાઈ ફિલ્ડિંગ લગાડો ફિલ્ડિંગ લગાડો. અને અમ્પાયર ટાઈમિંગ સેટ કરી દીजिए आप. टाइमिंग सेट कर दीजिए अंपायर. एक गांव एक संघ देव पूजक समाज गोवंडी देवनर कॉलोनी तरफથી ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટ બહુ સારું ટુર્નામેન્ટ રાખ્યું છે અને એકદમ લેઝર વિકેટ છે. આવા વિકેટ ઉપર આપણને રમવા મળે છે. આપણી સમાજને આગળ જેમ દિવસ જતા જાય છે એમ સારા ટુર્નામેન્ટ થતા જાય છે. બહુ લાંબે છે ટીમો બધી એન્ટ્રી કરે છે. સુરત, પૂના, ગોવા, વાપી, પાલઘર બી બહુ આઘું છે. વિરાટ બી બહુ આઘું છે ભાઈ. આ ગોવંડીવાળા અને દેવનરવાળા ચીમ વિરાટમાં આવતા હશે શી ખબર. હું તો થાકી રહ્યો છે. તો આકાશભાઈ તલસાણીયાને વિનંતી છે કે કોમેન્ટ્રી બોક્સમાં આવો. પાલઘરના આકાશભાઈ તલસાણીયા આપણા પ્રમુખ. સોરી, પહેલો બોલ બોલિંગ લઈને આવ્યા છે ચેતનભાઈ. સ્ટ્રાઇક ઉપર છે વિજયભાઈ. બે ટીમના 12મા પ્લેયર આવી જાવ અહીંયા. પહેલો જ બોલ ફ્લિક કરી દીધો છે અને અહીંયા આગળ બહુ સારી કેચ અને બહુ જ મોટી વિકેટ. ભાઈ બહુ મોટો ઝટકો ખેડ ગલ્લીને વિજયભાઈનો. બે મેચમાં મેન ઓફ ધ મેચ હતા અને જ્યારે એક પાવ સીડી ચડવાની હતી પણ એમાં પહેલા બોલમાં વિકેટ પડી ગયો. રાઠોડભાઈ હવે આખી જિમ્મેદારી રાઠોડભાઈ ઉપર છે. જોઈ ખેડ ગલ્લી માટે શું કરે છે. અને વિક્રોલી ગામમાં બહુ દિવસ પછી કેવલભાઈની ટીમમાં એન્ટ્રી થઈ છે. શું જોવે અને શાનદાર શોટ, પલ્લુ શોટ. મારી દીધો છે રાતરભાઈ.
આ બંને ટીમમાંથી કોઈ પણ ટીમ જીતશે એ ફાઇનલમાં જશે. તાળદેવ હારે રમશે. અને શાનદાર બોલ હતો પણ કાંઈ સમજ્યું નહીં બેટ્સમેનને અને હેમ્પર ડિસિઝન. 1 રન ઓવર, પાવર પ્લેની ઓવર ખતમ ને 11 રન. ડીજે બીજી ઓવર લઈને ગોવિંદ દાદા, જર્સી નંબર 1. અને પહેલો જ બોલ કાંઈ સમજ્યું નહીં બેટ્સ. ₹501 આપ્યો છે. હજુ એક વિકેટ લેશે તો હજુ 501 નું ઇનામ છે ભાઈ. ગોવિંદ દાદાની દીકરીએ ઇનામ લગાડ્યું છે. ફરી એકવાર ગોવિંદ દાદા. હજી એક લોઅર ફૂલટોસ બોલ હતો, એનો કઈ ફાયદો ના ઉપાડી શક્યા. ત્યાં રાહુલભાઈ છે, માત્ર 1 જ રન. 1 રનથી ટીમનો સ્કોર વધીને થઈ ગયો છે 12 રન. રાજુભાઈ મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે અને બહુ જ સરસ કેચ. એક 1000 આવી ગયા છે મારા પાસે. હજુ 501 છે, હજુ વિકેટ લે એટલે. એમના જમાઈ બહુ ખુશ થઈ ગયા છે વિક્કીભાઈ. સંજયભાઈ 501 લગાવવા આવ્યા છે ભાઈ. કેવલભાઈએ કેચ પકડી તો સંજયભાઈ રાફુકેના તરફથી 101 નું ઇનામ. ₹1 ઓછો છે સંજયભાઈ. બહુ ખતરનાક બોલિંગ રાખી રહ્યા છે. અને ગુગલી બોલ નાખ્યો તો કઈ જ સમજાણું નહીં. તમે જોયું સચિનભાઈ, તમે જોયું સેમ મુરલીધરન જેવી બોલિંગ. મુરલીધરન કઈ જ સમજાણું નહીં. જગા ઉપર ફરતા નહીં ગયા બેટ્સમેન અને બોલ સીધો વિકેટ કીપર પાસે. ફરી એકવાર ગોવિંદ દાદા, લોઅર ફૂલટોસ બોલ અને બોલ મારી દીધો છે. બોલ થી મારે કાના
નું ઇનામ રાહુલભાઈ છે ને ઇનામ છે હા ભાઈ 101 નું ઇનામ છે એક હાથે ઓફ સ્ટમ્પના બહાર બોલ નાખી દીધો તો કઈ સમજાણું નહીં અને હેમ્પર નો ડિસિઝન લાસ્ટ રહેશે ભાઈ. એનસીસી ના હેમ્પર છે ભાઈ. 2 ઓવર 18 રન 18 1 અને 8 આગળ 1 વાયા 8 સિક્સ ખાઈને પણ ખાલી 7 રન આપ્યા છે ભાઈ, એટલે બોલિંગ જો બે ઓવર 18 રન થયા 18 तीसरी ओवर लेना आए छे नितिन ફરી એકવાર ફરાઈડ મારી દીધો છે લેગ સાઈડ માંથી ગેપમાં બોલ જઈ રહ્યો છે બે ફિલ્ડર જ્યાં સુધી બોલ ફિલ્ડ કરે બહુ સારી ફિલ્ડિંગ ત્યાં અનિલભાઈ અને કેવલભાઈ હતા એમની ટીમ માટે 2 રન બચાયા રાજાભાઈએ બહુ સારો શોટ માર્યો હતો સ્ટ્રાઇક ઉપર છે રાજાભાઈ નોન સ્ટ્રાઇક ઉપર જયેશ નીતિનભાઈ ફરી એકવાર મારી દીધો છે ત્યાં ફિલ્ડર છે જયેશભાઈ જ્યાં સુધી બોલ પકડીને થ્રો કરે ત્યાં સુધી માત્ર 1 જ રન 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 21 2 ઓવર 2 બોલ 21 રન ફરી એકવાર જોઈએ નીતિન તું જયેશભાઈ ફરાઈન મારવાની કોશિશ પર બેટ અને બોલ નો કઈ સંપર્ક નહીં લેગ બાય નો ઈશારો અમ્પાયર નો કટ કરી દીધો છે ઓફ સાઈડમાં બહુ જ સુંદર બોલ જઈ રહ્યો છે સીમા રેખાના બહાર 4 રન ડીજે ઓહો બહુ સરસ યોર્કર બોલ નાખી દીધો તો અમ્પાયર નો ઈશારો આવવાનો બાકી છે બેટ ને લાગી ગયો હતો 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 27 રન ફરી એકવાર રાજાભાઈ જયેશભાઈ ફૂલ ટોસ બોલ પણ કઈ ફાયદો ના ઉપાડી શક્યા અને ડોટ બોલ એ સાથે ઓવર 3 ઓવરની સમાપ્તિ સ્કોર થઈ ગયો છે 27 ડીજે રન અને લાસ્ટ ઓવર છે અને લાસ્ટ ઓવર લઈને આયા છે લગભગ 6-7 મહિના થઈ ગયા છે કેવલભાઈ બહુ સરસ બોલિંગ રાખે છે
આ જોઈ ભાઈ કે એવી બોલિંગ છે એમની જેવી પહેલા હતી એવી કે બોલિંગમાં ફરક પડી ગયો. જયેશભાઈ 31 જર્સીએ 6 મારી એમની મેચને જીતાડ્યા હતા. આના પહેલાની મેચમાં પહેલો બોલ કેવલભાઈ સામે છે રાજાભાઈ અને શાનદાર શોટ મારી દીધો છે. નીચે છે અનિલભાઈ અને કેચ. અને શાનદાર શોટ છે. નીચે છે જયેશભાઈ અને ઓ અલગ કેચ. લ્યો જયેશભાઈ ના થઈ હાથમાંથી બોલ છૂટવો એટલે બહુ મુમકિન છે ભાઈ, પણ આ ટીમને કાંઈ ખબર નથી પડતી. વેલ ટ્રાય વેલ ટ્રાય. વેલ ટ્રાય જયેશભાઈ, વેલ ટ્રાય. 2 રન 2 ભાગ્યા 2. અત્યારે 1 ભાગ્યા ને કે 2 હેમ્પર એક 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 એકે ભાગ્યા. ફરી એકવાર જોઈએ અને મારવાની કોશિશ. અને ઓ અને આ શું ચેતનભાઈ ના ઓહો હો. તો 36-37 રન મારે તો ટફ થાય. ઓવરનો લાસ્ટ બોલ અને બહુ શાનદાર શોટ મારવાની કોશિશ પણ કટ વાગી ગયા. નીચે રાહુલભાઈ ભાગી રહ્યા છે. રાહુલભાઈ બુટિયા અને 2 ભાગ્યા અને 3 ભાગી ગયા, પણ ઓલા મને લાગે છે 2 આવશે. અને આ શું બહુ ગલત થ્રો લાગ્યો છે અને શું જમ મારી છે ભાઈ. તાલી વગાડો ભાઈ, આખા ગ્રાઉન્ડમાં તાલી વાગવી પડે ભાઈ 1 રન માટે. 33 રન માર્યા છે અને વિક્ટોરી ટીમને 34 વિન છે 4 ઓવરમાં.
અને આ પહેલો જ બોલ કટ લાગીને પાછળ ગયો અને ડોટ બોલ. ફરી એકવાર દિનેશભાઈ બોલિંગ માટે તૈયાર. પહેલો બોલ બહુ સરસ નાખ્યો હતો, ચેતનભાઈને કંઈ સમજાણો નહોતો અને ડોટ બોલ. જોઈએ બીજો બોલ, 34 નો ટાર્ગેટ છે. શોર્ટ બોલ, ઓફ સ્ટમ્પના બહાર રાખ્યો બોલ, થોડા અંદર આવીને મારવાની કોશિશ, બોલ ડોટ. અને જેટલું એક્સપિરિયન્સ છે એનો ઉપયોગ કરે છે રાતડભાઈ. બહુ એક્સપિરિયન્સ પ્લેયર છે રાતડભાઈ. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે, કટર બોલ નાખી રહ્યા છે. અને સામે બેટ્સમેન પણ એવા છે, જો મળશે તો બેસ્ટ મૂકશે વર્સેસ નહીં. બેસ્ટ. બેસ્ટ વર્સેસ બેસ્ટ. ફરી એકવાર શોર્ટ બોલ અને બહુ જ મોટી અપીલ, પણ અમ્પાયર ટચ સીન મસ્ત નહીં. તો આપણા પાલઘરના ઉપ કપ્તાન આકાશભાઈ તલસાણિયા, એમને વિનંતી છે કે કોમેન્ટ્રી બોક્સમાં આવો. ફરી એકવાર મારી દીધો છે લેફ્ટ સાઈડમાં, ત્યાં કોઈ ફિલ્ડર નહીં, બોલ વન બાઉન્સ મારે. ફરી એકવાર જોઈએ, બહુ સરસ શોટ, ફરી એકવાર બોલ સીમા રેખાના બહાર, 6 રન. ડીજે પકડી છે ભાઈ, શક્તિભાઈ છે. કોણ છે ભાઈ? શક્તિભાઈ અહીંયા આવી જાઓ. શક્તિભાઈ દાદરવાડી ટીમના પ્લેયર અહીંયા આવી જાઓ ભાઈ. 101 રૂપિયા ઇનામ છે ભાઈ, તમે અહીંયા આવી જાઓ ભાગીને. પહેલું ઇનામ છે તો દેવું જરૂરી છે. હું લઈ લઉં? સારું હાલો લઈ લઉં. ₹101 પાકી ગયા. એક ઓવર 16 રન થઈ ગયા છે. અમે 18 બોલમાં 18 રનની જરૂરત છે. અને દિનેશભાઈ સોવસિયા ચઈ પણ હોય અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં આવી જાઓ. મને મીકીને હાલતા ના થાશો. વિરાટ સુધીનો હંગાત છે. સ્ટ્રાઇક ઉપર આવી જાય છે અનિલભાઈ. બોલિંગમાં વિજયભાઈ કાલો ચૌકી. ઓહો બહુ સારો શોટ માર્યો છે લેગ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે રાજાભાઈ, જ્યાં સુધી ફિલ્ડ કરી બોલ થ્રો કર્યો ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કર્યો.
બોલ ટુ રન આવી ગયા છે. 17 બોલમાં 17 રનની જરૂરત. 17માં 17. ફરી એકવાર સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ચેતનભાઈ. અને 1 રન ખૂબ સરસ બોલ નાખ્યો હતો. અને ઓવરનો ત્રીજો બોલ લઈને અને ડેડ બોલ. કઈ ભાગવામાં મિસ્ટેક થઈ ગઈ રનિંગમાં. અને બોલ ટુ રન છે. 16 બોલમાં 16 રન જોઈએ છે. અને ખૂબ સરસ સિંગલ. હવે તો 15 બોલમાં 15 રન. અને ખૂબ રનઆઉટની કોશિશ પણ ડાયરેક્ટ હિટ ન લાગ્યું. હા, 1 રન 1 રન. અને ક્લાસ બેટ્સમેન, ક્લાસ શોટ. 1 રન. હવે કોઈ જરૂર નથી મારવાની, એટલે 1 રન લે. બોલ ટુ રન જોઈ છે. 13 બોલમાં 13 રનની માત્ર જરૂર છે. પણ ક્રિકેટ કંઈ કહેવાતું નથી. ક્રિકેટમાં 6 બોલમાં 3 જોતા હોય તોય નથી થતા. અને ઓવરનો છેલ્લો બોલ. અને ઉપાડીને મારી દીધો ગ્રાઉન્ડની બહાર. 6 રન. અને આ વાઇડ બોલ. અને 12 બોલમાં માત્ર 6 રનની જરૂરત છે. તારદેવના કેપ્ટન આવી જાવ વ્હાઈટ વોચ માટે. જોઈએ ફરી એકવાર શોર્ટ બોલ એને મારી દીધો છે. ત્યાં રાજાભાઈ છે, જ્યાં સુધી બોલ ફિલ્ડ કરે ત્યાં સુધી ભાગીને માત્ર 1 જ રન. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 29 રન. હવે 5 રનની જરૂરત. ચેતનભાઈ આવી ગયા. સિક્સર કિંગ કહેવાય આપણી સમાજમાં.
સિક્સ મારીને ફિનિશ કરો તો સંજયભાઈ કરે 101. સંજયભાઈ કેટલા 501 સિક્સ મારીને ફિનિશ કરો તો અમને આપો ફરી એકવાર અનિલભાઈ મારી દીધો છે અને ત્યાં ફિલ્ડર છે અને એક જ રન. ચેતનભાઈ સિક્સ મારીને ફિનિશ કરો તો સંજયભાઈ તરફથી ઇનામ. સંજયભાઈ બોલો બોલો કેટલા સંજયભાઈ કંઈક તો બોલો. ફૂલ ટોસ બોલ અને ફિનિશ કરવાના ચક્કરમાં બોલ મિસ કરી દીધો. ચાર બોલ છે 4 બોલ. 3 રન જ માત્ર જોઈ છે. 8 બોલ 3 રન. 8 માં 3 અને મારી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે, જ્યાં સુધી બોલ ફિલ્ડ કરીને થ્રો કરે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો. 1 રનથી સ્કોર થઈ ગયો છે 32 રન. 2 રનની જરૂરત 7 બોલમાં. તારદેવના કેપ્ટન અહીંયા આવી જાઓ ભાઈ ફટાફટ. ગૌતમભાઈ આવી જાઓ ભાઈ, આવી જાઓ. શોર્ટ બોલ અને મારી દીધો છે બોલ સીમા રેખાના બહાર 6 રન.